નમસ્કાર મિત્રો, નિવૃત્ત પોલીસ ઇન્સ્પેક્ટર LD વાઘેલાના આપ સૌને નમસ્કાર। દેશવીર ઇંગ્લિશ ગ્રુપમાં આજે આપને નવા શબ્દો જે આપવાના છે તેમાં ઓફિસમાં વપરાતી વસ્તુઓના શબ્દો હું આપને આપવા માટે જઈ રહ્યો છું। આપણો ગુજરાતી શબ્દ છે અહેવાલ, એનો ઇંગ્લિશ શબ્દ છે મિનિટ્સ। બીજો શબ્દ વપરાય છે ડિસ્ક્રિપ્શન। ઇન્ડી પેન, એના માટેનો શબ્દ છે ફાઉન્ટેન પેન। ઇનામ તો પ્રાઇઝ, એના માટે બીજો શબ્દ છે રિવોર્ડ। ઓળખ ચિહ્ન તો બેજ। અંગત સામાન બિલોગિંગ્સ, કબાટ કપબોર્ડ, બીજો શબ્દ છે કેબિનેટ। કરાર એટલે એનો ઇંગ્લિશ શબ્દ છે એગ્રીમેન્ટ। બીજો વપરાતો શબ્દ છે કોન્ટ્રાક્ટ। કાચું લખાણ, રફ કોપી। કામ તો વર્ક, એના માટેનો બીજો શબ્દ છે જોબ। ડ્યુટી, કાગળ માટેની ફાઇલ તો પોર્ટફોલિયો। કાગળ પેપર, કાગળ જાડો હોય એના માટેનો શબ્દ વપરાય છે કાર્ડબોર્ડ પેપર। કાગળનો વીંટો, એના માટેનો શબ્દ છે રોલ। બીજો શબ્દ છે સ્ક્રોલ। કાપલી, એના માટેનો શબ્દ છે ટેગ। બીજું છે ટેલી। કોરો કાગળ બ્લેન્ક પેજ। ખજાનો ટ્રેઝર। ખાતા વહી તો લેઝર। ગણક યંત્ર એટલે ગણવા માટેનું મશીન, તો આપણે ઉપયોગમાં લઈએ છીએ કેલ્ક્યુલેટર। ગુંદર, એનો ઇંગ્લિશ શબ્દ છે ગમ। ગુંદરવાળી કાપલીને સ્ટીકર। ચલણ એટલે નાણું આપણે જે વાપરીએ છીએ, એનો ઇંગ્લિશ શબ્દ છે કરન્સી। બીજો શબ્દ છે મની। ચબરખી એટલે સ્લીપ। બીજો શબ્દ છે ચિઠ્ઠી, ઇંગ્લિશ શબ્દ છે નોટ। ચિત્ર પિક્ચર। ઇમેજ ચોપાનિયું તો પેમ્પલેટ। છાપું અખબાર જે છે એને ન્યૂઝપેપર। જાહેર ખબર એડવર્ટાઇઝમેન્ટ। ટપાલ, એના માટે શબ્દ છે પોસ્ટ। મેઇલ, ટિકિટ હોય કે રજા ચિઠ્ઠી હોય તેના માટે શબ્દ વપરાય છે પાસ। તકતી સાઇનબોર્ડ। તાર ટેલિગ્રાફ। તાર યંત્ર ટેલિગ્રાફ। દસ્તાવેજ, એના માટેનું ઇંગ્લિશ શબ્દ છે ડીડ। બીજો વપરાતો શબ્દ છે એગ્રીમેન્ટ। બીજો એક શબ્દ વપરાય છે ડોક્યુમેન્ટ। દાણચોરી સ્મગલિંગ, એના માટેનો બીજો શબ્દ છે કોન્ટ્રાબેન્ડ। દોરી, ફાઇલ માટે જે દોરી વપરાય છે એના માટેનો શબ્દ વપરાય છે ટેગ। નમૂનો તો સેમ્પલ। બીજો વપરાતો શબ્દ છે સ્પેસિમેન। નકલ કોપી। બીજો શબ્દ છે ટ્રાન્સક્રિપ્ટ। નકશો, એના માટેનો શબ્દ છે મેપ। એટલાસ પ્લાન। નાણાં, એના માટેનો શબ્દ છે મની। બીજો કેશ। પહોંચ તો રિસિપ્ટ। બીજો શબ્દ વપરાય છે વાઉચર। પત્રક, એના માટેનો ઇંગ્લિશ શબ્દ છે રજિસ્ટર। પડદો તો સ્ક્રીન। પ્રમાણપત્ર તો સર્ટિફિકેટ, એના માટે બીજો શબ્દ વપરાય છે ક્રેડિયન્ટલ।
પ્રકાશન, ધ પબ્લિકેશન. પ્રસ્તાવના, ધ પ્રીફેસ. બીજો શબ્દ વપરાય છે ફોરવર્ડ. પાટિયું, બોર્ડ, પ્લેન્ક. પાનું જે લખેલું હોય એના માટેનો શબ્દ છે પેજ. પિન મારવાનું સાધન, સ્ટેપલર. પિન તો ક્લિપ. પૂઠું, જાડું, હાર્ડબોર્ડ. બીજો શબ્દ વપરાય છે કાર્ડબોર્ડ. ફાળો, એનો ઇંગ્લિશ શબ્દ છે કલેક્શન. બીજો શબ્દ વપરાય છે કોન્ટ્રીબ્યુશન. બેંકનો ચેક તો એના માટે ચેક. બિનવારસી ટપાલ, એના માટે શબ્દ છે ડેડ લેટર. બોણી તો બોનસ. ભરતિયું તો ટેન્ડર. માહિતી, મહોર કે સિક્કો જે મારવામાં આવે છે, મહોર મારવામાં આવે કે સિક્કો મારવામાં આવે એના માટેનો વપરાતો શબ્દ છે સીલ, સ્ટેમ્પ. માહિતી એટલે ડેટા, એનો બીજો શબ્દ છે ડિટેલ્સ. મોકલાવેલો માલ તો કન્સાઇનમેન્ટ. રસીદ, એના માટેનો શબ્દ છે કાઉન્ટરફોઇલ. રોજનીશી, ડાયરી. ઋણપત્ર, ડિબેન્ચર. રૂપરેખા તો આઉટલાઇન, સ્નેપ. કોન્ફિગરેશન, લખાણ તો સ્ક્રિપ્ટ. બીજો શબ્દ છે રાઇટિંગ. લવાજમ, એના માટેનો શબ્દ છે સબસ્ક્રિપ્શન. લેખ તો લેખન સામગ્રી, એનો ઇંગ્લિશ શબ્દ છે સ્ટેશનરી. વજનિયું, કાગળ માટે તો પેપર વેઇટ. વેતન મર્યાદિત હોય તો સ્ટાઇપેન્ડ. વેપાર બિઝનેસ. બીજો શબ્દ વપરાય છે ટ્રેડ. વિશ્વકોશ, એન્સાઇક્લોપીડિયા. વ્યંગચિત્ર, કાર્ટૂન. શબ્દકોશ માટે શબ્દ વપરાય છે ડિક્શનરી. શાહીચુસ્ત કાગળ હોય એના માટેનો ઇંગ્લિશ શબ્દ છે બ્લોટિંગ પેપર. શાહીનો ડાઘ હોય તો એના માટેનો શબ્દ છે બ્લોટ. શ્રેણી તો વોલ્યુમ. બીજો શબ્દ વપરાય છે સિરીઝ. સમાચાર પત્ર, ન્યૂઝપેપર. સમાચાર, ન્યૂઝ. સમયપત્રક, ટાઈમ ટેબલ. બીજો વપરાતો શબ્દ છે શેડ્યુલ. સહી એટલે સાઇન. બીજો આપણે વપરાતો શબ્દ છે સિગ્નેચર. સળિયો તો પોકર. બીજો શબ્દ છે રોડ. સામયિક, પિરિયોડિકલ. બીજો વપરાતો શબ્દ છે મેગેઝિન. સીસા પેન, એના માટેનો શબ્દ છે પેન્સિલ. સૂચના તો નોટિસ. ઇન્સ્ટ્રક્શન. સૂચિપત્ર કેટલોગ. બીજો વપરાતો શબ્દ છે લિસ્ટ. સંપત્તિ એટલે વેલ્થ. બીજો શબ્દ છે એસેટ્સ. સંકેત ચિહ્ન એટલે કોડ. બીજો શબ્દ વપરાય છે સિમ્બોલ. સંદેશો, મેસેજ. બીજો શબ્દ છે ઇન્ફોર્મેશન. હસ્તાક્ષર, એના માટેનો શબ્દ છે સિગ્નેચર. બીજો શબ્દ વપરાય છે ઓટોગ્રાફ. આપણા રૂટિનમાં વપરાશમાં આવતા શબ્દો આપ્યા છે જે વાંચવા, પાકા કરવા અને શબ્દ ભંડોળમાં રાખવા. નવા શબ્દો સાથે આપણે ફરીથી મળીશું. નમસ્કાર. જય હિન્દ, જય ભારત, જય ભીમ.